श्री रामचंद्र भगवान श्री हनुमान जी महाराज की जय। श्री कुलदेवी मात की जय। श्री सद्गुरु देव ओम नमः पार्वती पतये परम पावन भागवत जी चरणारविंदोनी अंदर वंदन नमस्कार। स्थापित विराजित देव हनुमान जी महाराज एवं ब्राह्मणों सारस्वतों અને આપ બધાના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માના ચરણોમાં વંદન। મુંગરા પરિવાર द्वारा आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ महोत्सव समस्त मुंगरा परिवारना पूर्वजोना स्मरणार्थे भगवान एमना आत्माने दिव्य शांति प्रदान करे ए भावथी ए हेतुथी आ भागवत सप्ताहનું आयोजन पधारेल दरेक ग्रामजनों एवं मेहमानजनों स्वागत है। बधाने जय श्री कृष्ण, जय सिया राम, हर हर महादेव, राधे राधे। भागवत जी आ पुण्य सलीला गंगाना प्रवाहनी जेम वहती आ गाथा नित नूतन जेम गंगानो प्रवाह ए नित नूतन छे। एक प्रवाह जतो रह्यो पछी बीजो प्रवाह एम भागवत छे तो जूनु पुराण नाम छे पुराण। पुराण एटले जूनु पण ए दरेक कथा नित नूतन लागे छे। रोज नवी नवी लागे। रोज एम थाय के आ कथामांथी आज नवुं जाणवानुं। जूना दस्तावेजो वाला बधा आनंद न आपे। जूना दरेक फोटा तमने सुख न आपे। हाँ, अमुक अमुक फोटा एवा होय तमे जोवो बहु जूना होय तो आनंद आपे। जूना अमुक दस्तावेजो एवा होय के वांचीए तो आनंद आवे। पण भागवत जी तमे गमे त्यारे खोलीने जुओ एनो दरेक श्लोक एनो दरेक प्रसंग तमने आनंद ज आपशे। एमां कोई संशय नथी। ए मीन मेख वगरनी वात छे। तमे तमारी श्रद्धा जोड़ी दो, एमां तमारो प्रेम जोड़ी दो।
ભાગવતજીના દરેક શ્લોકે શ્લોકે, દરેક અક્ષરે અક્ષરે રાધા અને કૃષ્ણ છે. વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે આ રાધા અને કૃષ્ણનું યુગલ સ્વરૂપ છે. એવી આ દિવ્ય ગાથા, અને જે ભાગવતમાં જે લખેલું છે તે આપણે હૃદયમાં ઉતારીએ છીએ. તો આ ભાગવતજી રાધા કૃષ્ણનું યુગલ સ્વરૂપ છે. તો એ જ યુગલ સ્વરૂપને કાન દ્વારા હૃદયમાં પધરાવીએ એટલે આપણા હૃદયમાં પણ રાધા અને કૃષ્ણનું સ્વરૂપ એ અંદર સમાહિત થાય. તમારા હૃદયમાં રાધા અને કૃષ્ણની આકૃતિ બને. સનત કુમારોની આપણે ચર્ચા કરી હતી. નાના નાના 5 વર્ષના એ બાળકો, આજે પણ એ બાળક જ લાગે. એ સનત કુમારો જ્યારે પ્રથમ વખત ભગવાન શ્રી હરિના દર્શન કરે છે ત્યારે એ શું કહે છે? કહે છે કે મહારાજ, અમે તમને જેવા સાંભળ્યા છે ને તમે એવા જ દેખાવ છો. સમજણ? કોઈના વિશે તમે પેલા સાંભળો કે આ વ્યક્તિ આવો છે, એનો રંગ આવો છે, એના વાળ આવા છે, એનો પહેરવેશ આવો છે, એની હાલ આવી છે, એની ચાલ, એની બોલ, એ શું જમે છે, એ બધું તમે એના વિશે સાંભળી લો અને પછી તમને મળે અને એ હું જ બધું હોય તો તમે શું કહેવાય કે મેં તમારા વિશે જેવું સાંભળ્યું હતું તમે એવા જ છો. સાવ સાચી વાત. હજી કદાચ માણસમાં ફેરફાર હોય. હા, વાલા કોઈ ખેડૂ હોય ને એને ખબર હોય કે બળદ લેવા જાય કે જો હવે તો એ ઓછું થઈ ગયું, નહીંતર ગાય લેવા જાય કે ભેંસ લેવા જાય એટલે હજી ગાય ક્યાંક વાડીએ ગઈ હોય તો એ ગાયનો માલિક શું કે અરે બહુ સરસ છે, હાડેતી છે ને ભીખ મારતી નથી, આવું બધું કેમ? અપોણી નથી. એ તો આ ગામડા વાળાને જ ખબર પડે અકોણી એટલે. હિન્દી નો થાય. ભાગવતજીમાં છે આ ગાયની ચર્ચા છે. કરદમજી મહારાજે તપ કર્યું. કેના માટે? તો કે મને પત્ની એવી આપો ગૃહમેધ ધેનું, ગાય જેવી. અને કેવી ગાય? તો કે તમારે દ્વાર એક ગાય હોય, પછી એની નાની એવી વાછડી થાય, એ તમારા ખોડામાં રહેવી હોય, એ મોટી થાય, એનું દૂધ તમે પીવો, પછી એ વાછડીને પણ એક વાછડી આવે. આ ત્રીજી પેઢી, ત્રણ પેઢી જેના ઘરમાં એ ગાય રહી હોય એ કેવી હોય? પછી માલિક હારે એવી રમતી હોય, અરે કોઈ એના માલિકને હાથ અડાડી ન જાય એવી હોય. તો કરદમજી મહારાજ કહે છે કે મને ગૃહમેધ ધેનું, એવી મને પત્ની આપો. તો એમ તમે કોઈને તમારા એ ગાયનું કે ભેંસનું કે બળદનું એનું વર્ણન કરો કે આ આવી છે, હજી જોઈ નથી ત્યાં, અને પછી આવે ને એવો જ વાન ને બધું વર્ણ હોય તો લેવા વાળો રાજી થાય. હા, તમારી વાત સાચી છે. એમ બ્રહ્માજીએ આ સનત કુમારોના કર્ણ દ્વાર દ્વારા ભગવાનને પ્રથમ પધરાવી દીધા છે. હજી જોયા નથી, પણ એટલી કથાઓ સંભળાવી કે સનત કુમારોના હૃદયની અંદર ભગવાનની મૂર્તિ એ બની ગઈ, એનું નિર્માણ થયું. અને પછી કહે છે કે ભગવાન તમે તો એવા જ છો. કેવા? તો કે અમારા હૃદયમાં છો એવા, જેવા તમને સાંભળ્યા છે તમે એવા તો છો. અને એ જ વાત રૂક્ષ્મણી મૈયા પણ પોતાના પત્રમાં કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુંગતા નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતા રૂપમ દૃશામ દૃશિમતામખિલા. મહારાજ આપનું રૂપ, આપનું સૌંદર્ય એવું જ છે. કેવું?
તો કે મેં તમને જેવા સાંભળ્યા છે. નારદજીએ આપની કથા બહુ કહી. દ્વારિકાધીશ શ્રુત્વા ગુણાન, તમારા ગુણને મેં સાંભળ્યા છે અને એ ગુણને સાંભળીને તો મેં તમારી સાથે લગ્ન કરી લીધા. ભગવાન કે પણ હું તો દ્વારિકામાં જ છું, હું ક્યારેય કૌંડિનપુર મહારાષ્ટ્રમાં આવ્યો જ નથી. કદાચ ક્યારેક ત્યાંથી નીકળ્યા હોય, પણ રૂક્ષ્મણી મૈયા કહે છે કે મેં તમારા ચિત્તમાં લગ્ન કરી લીધા પ્રભુ. મારા હૃદયની અંદર મારી મૂર્તિ તો, મારું સ્વરૂપ તો મારા ચિત્તની અંદર હૃદયમાં હતું જ, પણ તમને બહુ સાંભળ્યા એટલે તમારું રૂપ પણ મેં મારા ચિત્તની અંદર, મારા હૃદયની અંદર પરોવી અને તમારી સાથે લગ્ન કરી લીધા. તો દ્વારકાધીશ કે તો મારે એટલું જ જોતું છે, તમે લગ્ન કરી લીધા હોય તો હું તૈયાર જ છું, પણ જોયા નથી હજી, ખાલી સાંભળ્યા છે. અરે ધ્રુવજી મહારાજ પણ મધુવનમાં નારદજીએ બતાવેલ કહેલ એ જ સ્વરૂપના દર્શન કરતા. પેલા ક્યાં મૂર્તિઓ હતી, પેલા ક્યાં ચિત્ર હતા, પણ ધ્યાનથી એ શ્રવણ કરતા, સાંભળતા, ભક્ત એ શ્રોતાઓ સાંભળતા. એટલે નારદજીએ પણ ધ્રુવજી મહારાજના હૃદયની અંદર શ્રી હરિનું સ્વરૂપ પધરાવી દીધું અને જે સ્વરૂપ નારદજીએ ધ્રુવજી મહારાજના હૃદયમાં પધરાવ્યું, ભગવાનને એવું જ રૂપ લેવું પડ્યું. ભગવાનને પેલા ધ્રુવજી મહારાજના હૃદયમાં જોવું પડ્યું કે આ કયા સ્વરૂપનું દર્શન કરે છે. એ કયું સ્વરૂપ હતું? તો કે ભગવાન શ્રી હરિ ઊભા હતા, બેઠા નહીં, અને ગદા હાથમાં હતી પણ આમ નીચી હતી, ઊંચી નહીં. ચતુર્ભુજ નારાયણનું એ ધ્યાન ધરી રહ્યા. ગદા છે હાથમાં નીચી, એક હાથમાં શંખ છે, એક હાથમાં ચક્ર છે, એક હાથમાં પદ્મ છે. ભગવાને સુંદર મજાના પીતાંબર વસ્ત્ર ધારણ કર્યા છે, રાજા જેવો મુગટ ધારણ કર્યો છે. હરિના સ્વરૂપમાં ભગવાન મધુવનમાં આવ્યા છે અને પેલા ભગવાનને ધ્રુવજીના હૃદયમાં જોયું કે કયા સ્વરૂપના દર્શન કરે છે. પછી ત્યાંથી હટાવી લીધું અને જ્યાં આંખ ખુલી ત્યાં તો એ જ સ્વરૂપ હતું. અને ત્યારથી નારદજીએ નક્કી કર્યું કે ગમે એટલા ધર્મ હોય પણ સર્વશ્રેષ્ઠ ધર્મ છે શ્રવણ. શ્રવણમ સર્વધર્મેભ્યો વરમ મન્યે તપોધન. વરમ મને શ્રેષ્ઠ, એ તપોધન કહે છે કે હે મહાપુરુષો સાંભળો, આ લોકની અંદર સર્વથી શ્રેષ્ઠ કોઈ ધર્મ હોય તો એ છે જે ભગવાનની કથા સાંભળે. શ્રેષ્ઠ ધર્મ છે ભગવાનની કથા સાંભળવી. તો એવી આ દિવ્ય ગાથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાનના નામકરણનો વિધિ એ આપણે શ્રવણ કર્યો. ભગવાનના કેટલા નામ? તો કે અનેક નામ, જેવા જેવા કામ એવા એવા નામ. ગર્ગાચાર્ય મહારાજે નામકરણ સંસ્કાર કર્યા અને સાથે સાથે કહ્યું છે, શું કહે છે? કહે છે મહારાજ આ બાળકની આપ રક્ષા કરજો. નંદ અને યશોદાને કહે છે શૃંગ્યગ્નિદંષ્ટ્યસि જલદ્વિજકંટકેભ્ય ક્રીડા પરાવતિ ચલૌ સ્વસુતૌ શેષ્ટું ગૃહ્યાણિ કર્તુમપિ યત્ર ન તજ્જનન્યો શેકાત આપતુરલમ મનસો નવસ્થા. હજી કનૈયો નાનો છે, તમે એનું રક્ષણ કરજો. કેનાથી? તો કે શ્રીંગ યજ્ઞ દંષ્ટ્રિય સિજલ દ્વિજકંટકે, શિંગડા વાળા પ્રાણીઓથી રક્ષણ કરજો, અગ્નિથી રક્ષણ કરજો. મોટા મોટા દાંત વાળા પશુઓ પ્રાણીઓથી રક્ષણ કરજો, પવનથી રક્ષણ કરજો, જલથી રક્ષણ કરજો. શું કામ કહ્યું છે ગર્ગાચાર્ય મહારાજજીએ?
કે જ્યારે જ્યારે આપ આનું રક્ષણ કરશો ને ત્યારે આ કનૈયો તમારું રક્ષણ કરશે. કનૈયો ક્યારેક નાનો હોય, ચાર પગે એ ચાલતા શીખે, બે હાથ ને બે પગ, દિવાલનો ટેકો લઈને ચાલે, અગ્નિની પાસે જતો રહે. માં જશોદાજી અગ્નિથી એને બચાવે છે. ક્યારેક નંદ બાબાની તલવાર હાથમાં લઈ લે છે તો એ ધારવાળી વસ્તુ તલવારથી માં જશોદાજી એનું રક્ષણ કરે છે. ક્યારેક શિંગડાવાળા પ્રાણીઓ પાસે જતો રહે છે, ક્યારેક મોટા મોટા દાંત વાળા પ્રાણીઓ પાસે જતો રહે, પણ માં જશોદાજી એનું રક્ષણ કરે છે. શ્રીંગ્યગ્નિદંષ્ટ્યસ્ય જલદ્વિજકંટકે, જે સ્થાન બતાવ્યા છે એ સ્થાનમાં માં જશોદાએ અને નંદ બાબાએ કનૈયાનું રક્ષણ કર્યું છે. પછી તો ભગવાન શ્રી હરિ પોતાના બાલ સખાઓ સાથે રમવા લાગે છે, ક્રીડા કરે છે. ભગવાનના કેટલા સખાઓ છે? કહે સ્તોક ને શ્રીદામાન, મધુમંગલ, મનસુખો, આ બધા ભગવાનના મિત્ર છે. બલરામજી, એની બધાની એવી સરસ મજાની ટોળકી થઈ. કાલે નાલ્પેન રાજર્ષે રામ કૃષ્ણશ્ચ ગોકુલે, ગોકુલની ગલીઓની અંદર રામ અને કૃષ્ણ મિત્રની સાથે રમવા લાગ્યા છે. કનૈયો જ્યારે દિવાલ પકડી અને ચાલતા શીખતો હતો ત્યારે ગિરિકંદરાઓની અંદર જપ તપ કરી રહેલ મહાપુરુષો, સાધુ સંતો માં જશોદાને આંગણે આવીને કહેતા કે અરે ઓ જશોદા, તે એવા કયા પુણ્ય કર્યા છે, તે એવું કયું સત્કર્મ કર્યું છે કે પરબ્રહ્મ પરમાત્મા તારે ઘેર અવતરિત થયા છે. જે મહાપુરુષો ધ્યાન ધરી કનૈયાને પોતાના હૃદયમાં બિરાજમાં બેસાડવાની કોશિશ કરે, એ કનૈયો માં માં કહીને તારી પાછળ દોડે છે. એ કનૈયો તારી ગોદમાં રમે છે. આખું બ્રહ્માંડ જેને ચાહે એ કનૈયો તને ચાહે છે. તે એવા કયા પુણ્ય કરેલા છે? તો દિવાલ પકડી ચાલતા શીખે આ ઋષિ મુનિઓ કહે છે કે માં જશોદા, તારા આંગણના કોઈ અમે પથ્થર બન્યા હોત ને તો આ કનૈયાનો હાથ અમને ક્યારેક સ્પર્શ થાય. અને જુઓ, જેને ઘેર બાળક હોય ને એને ખબર હોય કે સંતાનો ચાલતા ને બોલતા બંને હારે શીખે. બોલવાનું ને ચાલવાનું બંને ક્રિયા એને સાથે હોય. અને ઘણી વખત તો માં પછી એને ચાલતા શીખવે, માં ઊંધી હાલે અને છોકરાને સીધો હલાવતા શીખવે. આ જશોદાએ પણ એમ જ કીધું છે કે કનૈયાને ચાલતા શીખવ્યો છે. પછી તો જેવો ચાલતા શીખો કનૈયો એટલે રામ બલરામની સાથે સ્તોક શ્રીદામા મધુમંગલ મનસુખો આ બધાની સાથે ગોકુળની ગલીઓની અંદર એવી રમતો રમે છે. ભાગવતજીમાં લખેલું છે ભગવાન કેવી કેવી રમતો રમ્યા ને. નાના હતા ને ત્યારે લગભગ આપણે બધા રમ્યા છે. હવે ગઈ, હવેના છોકરાના એ નસીબમાં છે જ નહીં. પેલી મોઈ દાંડીએ રમવાનું, સંતા કુકડી રમવાનું, દોરડા કૂદ, વાંદરાની જેમ હાલવાનું, આ બધી રમતો રમ્યા છે ભગવાન. પેલી દાંડી ખૂતામણી, આ બધું રમ્યા છે ભગવાન. ચોમાસામાં અમુક રમતો આવે, કેટલી બધી રમતો. મરકટોત્પ્લાવિત એટલે કે વાંદરાની જેમ કૂદવાનું, એવી ભગવાન રમતો રમ્યા છે. પછી તો ભગવાન શ્રી કૃષ્ણએ એક વખત જોયું કે આ ગોકુળની ગોપીઓ બધી મહી માખણ લઈ અને મથુરા જાય છે. કેમ? એમ ભગવાનનો ક્રાંતિકારી વિચાર છે. આ ગાયો ચરાવવા માટે અમે ગ્વાલા અને મહી માખણ ખાવાનો વારો આવે ત્યારે મથુરાના લાલા એને બધા આ મથુરામાં કંસ જેવા જ છે બધા, એને ધરાવવાના.
આ ક્રાંતિકારી પગલું છે કે જેવા તેવા લોકોને આપણી વસ્તુ જવી ન જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બધા બાળકોને કહે છે કે આજથી આ ગોકુળનું મહી માખણ મથુરા ન જવું છે. એના માટે ઉપાય કર્યો છે. પહેલા તો શું કર્યું તો કે મથુરાને માર્ગે આવીને બેસી ગયા કદમના ઝાડ ઉપર. પેલી ગોફણ લીધી અને એના બધા જોર ઝપટીઓ મધુમંગલ કેટલા બધા મિત્ર હતા, નામ છે જાજા બધા. એક તો જોર, એક ઝપટીઓ, આવું નામ હતું. આવડા એવા સરસ મજાના પથ્થર લઈ આવે, કનૈયાને આપે, કારણ કે આવડતું બધું એને. અને ભગવાન એ કદમના વૃક્ષ ઉપર બેસી અને ગોપીઓના એ માટકાને ફોડતા, માટલાને ફોડતા. પછી એ દૂધનું ભરેલું હોય તોય ભલે, જેવો પથ્થર મારે માટલું ફૂટે. એટલે એ પછી જેણે માથે બેડું લીધું હોય, માટલું લીધું હોય, એને ખબર હોય કે એ બધું એના ઉપર જ આવે. એટલે દૂધથી સ્નાન થઈ જાય. એટલે પછી આ બધા ગોવાળિયા બોલે પય સ્નાનમ સમર્પયામિ. પછી ગોપી જ્યાં જોવે કે કનૈયા તારા કામા છે, ભગવાન શ્રી હરિ કહે છે કે ગોપી ક્યારેક દૂધથી નાવું જોઈએ, દૂધથી નાતી જા. અત્યારે સાબુમાં જાહેરાત આવે ને કે આમાં દૂધ છે, આમાં દૂધ છે. એ તો કેદુનું હોય, પણ આપણી ઘરે દૂધ હોય એનાથી ક્યારેક નવાય. જાહેરાત આવતી હોય એમ જીવન ન જીવાય. શાસ્ત્ર કે ને એમ જીવન જીવાય. સમજાય? એ લોકો તો કે એનો તો ધંધો હાલે છે. સિરિયલું જોઈને ઘર સંસાર ન હકાલાય. અનુપમા તો રોવે, એની હારે આપણે ન રોવા માંડાય. સમજાય? ઘણી વખત રિમોટ લઈને હાથમાં બેઠા હોય, પેલી ગોપી રોવે ને તો હાયરો હાયરે બે નહીં રોવે. આપણને એમ થાય કે આટલા બધા આમાં કરી ગયા છે. એટલે એ તો ખોટું ખોટું રોવે છે. સિરિયલો અને જાહેરાતો જેમ કે એમ આપણે નથી કરવાનું વાલા. આપણા શાસ્ત્રો, આપણા સંતો, આપણા મહાપુરુષો જેમ કે ને એમ જીવન જીવવાનું છે. આપણા વડીલો જેમ જીવન જીવી ગયા. મહાજનો એન ગતસ્ય પંથા. માર્ગ કયો શ્રેષ્ઠ છે આપણા માટે કે જ્યાંથી આપણા સદગુરુ ચાલ્યા હોય, આપણા મા બાપ જે માર્ગે ગયા હોય એ માર્ગ આપણા માટે શ્રેષ્ઠ છે. આપણા મહાપુરુષો જે માર્ગે ગયા હોય. તો ગોપીઓના એ મટકા મહી માખણના ભગવાને ફોડ્યા છે. પછી તો આખા ગોકુળની અંદર ચર્ચા ચાલી કે કનૈયો ત્યાંથી કદમના ઝાડથી આગળ જવા દેતો જ નથી. મથુરાના માર્ગે જવા દે તો અમે જઈએ ને વેચવા. ભગવાન શું ચાહે છે? કહે કે આજે મહી માખણ છે ને એ પેલા તમે તમારા છોકરાઓને ખવડાવો. ગાયને 4 સ્તન હોય. ગાયને આપણે દોઈએ તો એને શું કહેવાય? ગોદોહન. શું કહેવાય? ગોદોહન. હવે દોહનનો મતલબ શું થાય? તો કે એ બે છે ને એમાંથી આપણે ઉપયોગ કરવાનો છે આપણા છોકરાઓ માટે. અને આપણા છોકરા ખાતા ધરાય ને પછી બહાર વેચાય, પેલા નહીં. ભગવાન એ કહે છે તમે પેલા ગાયો ને, એ ગાયો જ તો તમારું ધન છે. સૌથી શ્રેષ્ઠ ધન હતું ગોધન. જેની પાસે ગાયો વધારે, આજે કેમ જેની પાસે જમીન વધારે એ ખેડૂ મોટો કહેવાય, એમ એક સમય હતો કે જેની પાસે ગાયો વધારે એ એટલો સંપન્ન, એટલી સંપત્તિ એની પાસે વધારે. નંદ બાબા પાસે કેટલી ગાયો હતી? અસંખ્ય ગાયો, 9 લાખ ધેનું. અને વ્રજનો મતલબ જ એ થતો કે જ્યાં સૌથી વધારે ગાયો હોય એને વ્રજ કહેવાય. જ્યાં સૌથી વધારે તુલસીના ઝાડ હોય એને વૃંદાવન કહેવાય. જ્યાં સૌથી વધારે સુંદર મજાના ફળ હોય એનું વન હોય એને કહેવાય તાડ વન. આવા વન છે. ભાંડીર વન કે જ્યાં સૌથી વધારે એવા સુગંધી વૃક્ષ હોય એને કહેવાય ભાંડીર વન. તો
વ્રજનો મતલબ જ છે કે ગાયો જેની પાસે વધારે હોય. તો ભગવાન શ્રી કૃષ્ણનો ક્રાંતિકારી વિચાર છે. ક્યારેક ક્યારેક ક્રાંતિ જોઈએ. જીવનમાં શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય જો ક્રાંતિ હોય ને. તો એમને એમને શાંતિ જોઈએ છીએ તો પેલા ક્રાંતિ લાવો વાલા. ખરાબ કર્મ થતા હોય, અકૃત્ય થતા હોય, એને રોકો. તો ભગવાને એ મઈ માખણને રોક્યા છે. અને પછી તો આખા ગોકુળની અંદર વાતો માંડી છે થાવા. હવે બહાર જવાનું, માખણ, દહીં, દૂધ એ બંધ થઈ ગયું બધું. પછી તો ગોપીઓ સ્ટોર કરવા લાગી, હંગરવા લાગી. એટલે કનૈયાએ શું કર્યું, જ્યાં જ્યાં હંગરેલું હોય ને ત્યાંથી માટલા ઉપાડો. પેલા પોતે ખાય, મિત્રને ખવડાવે અને પછી વાંદરાઓને ખવડાવે. શું કામ? તો કે રામા અવતારમાં બહુ સેવા કરી. આવો રામા અવતારમાં ભૂખા ભૂખા લડ્યા હતા. આ કૃષ્ણ અવતારમાં તમારે લડવાનું નથી, ખાવાનું જ છે. મોજ કરો. ગોપીઓ બધી ભેગી મળી અને માં જશોદાને ફરિયાદ કરે છે. આમ હકીકત ફરિયાદ નહોતી. નહીં તમારા. એક ગોપી કે છે કે કનૈયા, મારી સાડીનો છેડો છોડ, જવા દે મને. ખીજાય છે ગોપી કનૈયા. ભગવાન શ્રી કૃષ્ણએ આમ સાડીનો છેડો પકડ્યો છે. છોડી દે, છોડી દે. ત્યાં ભગવાને એ છોડી દીધો. ત્યાં ગોપી થોડીક દુખી થઈ ગઈ. કે છે કનૈયા તું સમજો નહીં. હા, અરે હું તને એમ કહું છું કે હરખો પકડ, છોડવાનું નથી કેતી. પણ પ્રેમની અંદર એ તો લાગણી છે, એ ભાવ છે. પ્રેમની ધારા હંમેશા ઉલટી જ હોય છે. સીધી વાત ક્યારેય ગોપીજન કૃષ્ણને કરતા જ નથી. ઊંધી વાતમાંથી જ સીધી ગોતવાની હોય. લો, આનું નામ જ છે પ્રેમ, ઉલટી ધાર. હે અમને અડસોમાં વિઠ્ઠલ રામ, અમે નહીં તમારા રે. અંદર તો કેટલો ભાવ, કેટલો પ્રેમ ભરેલો છે, પણ બહારથી દેખાવ એવો કરે છે કે અમે નહીં તમારા. તમે જાઓ ને. તો એવી ફરિયાદો કરવા જાય છે. ફરિયાદ શું કામ કરવા જાય છે? તો કે ફરિયાદના બાને કનૈયાના દર્શન થાય એટલા માટે. માં જશોદાને કહે છે કે અરિયો જશોદા, આ તારો કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. અરે માખણ તો ખાઈ જાય છે પણ માટલા ફોડી નાખે છે. સાસુમાં ખીજાય છે. માખણ પોતે ખાય એનો વાંધો નહીં, પણ મિત્રને ખવડાવે છે. અને માં જશોદા મૈયા એવા, જેટલી કનૈયાની ફરિયાદ કરે ને એટલે જશોદા મૈયા એમ કે મારો દીકરો સારો છે, કે એકલો તો નથી ખાતો. એકલા ખાય, એને એકલો નથી ખાતો. એ જાણે છે કે એકલું ન ખવાય, એટલે એ બધાને મિત્રોને ખવડાવે છે. અરે પણ મિત્રોને ખવડાવે એનો વાંધો નહીં, પણ પશુ પંખીઓને, વાંદરાઓને ખવડાવે છે. એ પશુ પ્રેમી છે, એને ખબર છે. માં જશોદા ગોપીઓની એક પણ વાત માનતા નથી. કે છે કે કનૈયો નાનો છે, તમારે તમારા મહી માખણ છે ને અંધારામાં સંતાડી દેવાય. પણ માં જશોદા એક ગોપી કે છે કે તે જે કનૈયાને ઘરેણા પહેરાવ્યા છે, આ ઘરેણા એવા છે કે જ્યાં જાય ત્યાં અંધારું રહેતું જ નથી. અમે જ્યાં મૂકીએ ને ખૂણામાં ત્યાંથી ગોતી લે છે. માં જશોદા કે છે કે અરે ગોપી, તમે તો બધી જાણો, ખબર ન પડે તમને? હવે ગઈઢી થઈ. આ મઈ માખણ ક્યાં મુકાય? નીચે જમીન ઉપર નહીં, ઉપર સીકે બાંધી દેવાય. પણ ગોપી કે છે કે માં જશોદા, આ તારા કનૈયાને ચોરી કરવાની એવી તે તરકીબ આવડે છે. જાણે ક્યાંથી આ ચોરીની તરકીબ શીખી આવ્યો હશે. નીચે 5 ગોવાળિયા, એની ઉપર 4, એની ઉપર 3, એની ઉપર 2, એની ઉપર પોતે ચડે અને શીકે ચડાવેલ મઈ માખણને ઉતારી લે.
અમે હુતી હોય અને જાગીએ ત્યાં તો એમાં મહી માખણ કાંઈ હોય નહીં, બધું જય સિયારામ. માં જશોદા કે છે ગોપીઓને કે કોઈ દિવસ મારા દીકરાની રાવ લઈને આવતી નહીં. મોટી બધી ગોળી જેમાં રોજ જશોદા મૈયા માખણ વલોવતા બહાર આવીને મૂકી દીધી કે આમાંથી જેટલું જોઈ એટલું લઈ જાવ, પણ કોઈ દિવસ મારા દીકરાની રાવ કરવા આવતી નહીં. આ દરેક જશોદા આવી જ હોય. છોકરાઓની રાવ આવે ને એટલે એમ કે તમારા છોકરાની કંઈક ભૂલ હશે. મારો છોકરો એવો ન હોય. મારો છોકરો કોઈ દિવસ ભૂલ કરે ને. એક જશોદા મૈયાને ફરિયાદ કરવા ગઈ. એક દાદા બિચારા ત્યાંથી એમ જતા હતા અને ગયા ફરિયાદ કરવા. અરે ઓ બેન, આ તમારા છોકરાને જરા સમજાવો ને. તો કે કેમ? હમણાં મારું માથું ફૂટી જાત એવો પાણો ઘા કર્યો. તો એ બેન કે ઈ મારો છોકરો ન હોય. તો કે કેમ? મારો છોકરો હોય ને તો તમારું માથું ફૂટી જ ગયું હોય. એનું નિશાન બહુ પાકું છે. દરેક જશોદા પોતાના દીકરાના વખાણ જ કરેલો, ગમે એવો હોય ગમે. માં જશોદા કહે છે કોઈ દિવસ ફરિયાદ કરવા આવતી નહીં. અને ગોપીઓની કેવી કેવી ફરિયાદ છે ભાગવતજીમાં લખ્યું છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયં સ્વાત્વત્યથ દધિપય કલ્પિતૈસ્તેયોગૈ મરકાન ભોક્ષ્યં વિભજતિ સ ચન્નાતિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો. ગોપીઓ કહે છે કે હજી ગાય દોવાનો સમય ન થયો હોય ત્યાં એ વાછડાને છોડી મૂકે છે. અમારા છોકરાઓને ચીટિયા ભરી ભરીને જગાડી જાય છે. સિક્કેથી માટલા ઉતારી વાંદરાઓને ખવડાવે અને પછી માટલાઓને ફોડી નાખે છે. આવી આવી ફરિયાદો છે. ભગવાન શ્રી કૃષ્ણએ એક પણ ગોપીનું ઘર બાકી નથી રાખ્યું માખણ ચોરવામાં. વાલા, ચોરી કેને કહેવાય? યાદ રાખજો, કોઈની વસ્તુ પૂછ્યા વિના લઈ લઈએ ને એને ચોરી કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણએ ચોરી કરી જ નથી. તમે સમજો આ લીલાને, આ કથાને. ગોપીઓનો ભાવ હતો, ગોપીઓનો પ્રેમ હતો. ગોપી કોણ છે? તો કે પોતાની દરેક ઇન્દ્રિયોથી ભગવાન શ્રી કૃષ્ણનું પાન કરે એનું નામ છે ગોપી. ગોભી પિબંતિ કૃષ્ણ રસમ ઇતિ ગોપી. ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી વાલા. ગોપી એક ભાવ છે, ગોપી એક પ્રેમ છે. ભગવાન મહાદેવ પણ ગોપી છે, સુખદેવજી મહારાજ પણ ગોપી છે, અરે નરસિંહ મહેતા પણ ગોપી છે. તમે નરસિંહ મહેતાના ભજન જુઓ તો એમાં કોઈ સ્ત્રી ગાતી હોય ને એવો ભાવ હશે. અરે સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતો થયા, એમાંના એક પ્રેમાનંદ એ સખી કહેવાતા. એને ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ એને સ્વપ્નમાં આવતા અને એમણે ગાયેલા કેવા કેવા પદ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. ભાઈ મેં બતાવ્યા રે સુંદર છોડાવાળો છે. ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોડાવાળો છે. ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોડાવાળો છે. ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોડાવાળો છે. આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ.
શું રે બાઈ में सर्वे समाचार क्या किया धर्म कुमार सुंदर शोभतारे अंगे सजिया छे शृंगार शूरे सुरंगी सुपली सुखदे छोटा थुक्कन खाए पर सजनी पे समीरे धन धन निर्ख्याते પ્રેમાનંદ તોરે એ છબી નિરખી થયો નિહાલ પ્રેમાનંદ નું પદ છે પ્રેમાનંદ તોરે એ છબી નિરખી થયો નિહાલ આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબે પ્રેમાનંદ સખી હતા ભલે ને હતા તો પુરુષ પણ એવો સુંદર વેશ ધારણ કરતા જાણે કોઈ સ્ત્રી હોય તો ગોપી એ કોઈ સ્ત્રી નથી ગોપી એક ભાવનું નામ છે ભગવાન મહાદેવ પણ ગોપી બન્યા છે અરે સુખદેવજી મહારાજ પણ તો જે આંખથી કૃષ્ણને જુએ કાનથી કૃષ્ણને સાંભળે હાથથી કૃષ્ણ માટે સેવા કરે પગ જેના કૃષ્ણ તરફ ગતિ કરે મન કૃષ્ણનું જ સ્મરણ કરે અરે પરમાત્માનું સ્મરણ કરે આ છે ગોપી જે દરેક ઇન્દ્રિયોથી ભગવાન શ્રી કૃષ્ણના રસને પીવે દ્વાપરમાં ગોપીઓએ ભગવાન કૃષ્ણને ભૈજા પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા હવે એ જ ભાવને આ કથા સાંભળી કે ભાઈ ગોપીઓએ કાત્યાયની માનું પૂજન કર્યું માં ભગવતી કાત્યાયનનું કેના માટે તો કે કૃષ્ણ પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય એ માટે તો દક્ષિણમાં આરવાર નગરમાં એક ગોદાંબા દેવી થયા આ ગોદાંબા સાવ નાના એવા હવે એમણે કથા સાંભળી એટલે આ દીકરીની મગજમાં કથા ભરાઈ ગઈ કે જો હું પણ કાત્યાયની ભગવતીનું વ્રત કરું તો મને પણ ભગવાન શ્રી કૃષ્ણ પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય એટલે 1 મહિના સુધી માગસર મહિનામાં ધનુર્માસ જેને આપણે કહીએ એ ધનુર્માસમાં ગોદાંબા દેવીએ 1 મહિના સુધી અન્ન જળનો ત્યાગ કરી અને ભગવાન જગન્નાથ દક્ષિણમાં જગન્નાથ મંદિર છે જેમાં આપણે દ્વારિકાનાથ છે જો 4 દિશાઓમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારેયમાં એક નાથ છે અહીંયા પશ્ચિમમાં દ્વારિકાનાથ છે
ત્યાં દક્ષિણમાં, પછી ઉત્તરની અંદર બદ્રીનાથ છે, જગન્નાથ. તો એ જગન્નાથ ભગવાન પૂર્વમાં, હા પૂર્વમાં જગન્નાથ ભગવાન, મધ્યમાં ગોવર્ધનનાથ અને દક્ષિણમાં પુરી. તો એ ગોદાંબા દેવીએ ભગવાન જગન્નાથ એ મારે ત્યાં જાન જોડીને આવે એટલા માટે 1 મહિના સુધી એમણે વ્રત કર્યું. વાલા, જેમ મહિનો પૂરો થયો ને એટલે એ વ્રત એનું સંપન્ન થયું. એ વ્રતની પૂર્તિ માટે જગન્નાથ ભગવાનને આ ગોદાંબા દેવીને ત્યાં જાન જોડીને જવું પડ્યું. આજે પણ માગસર મહિનામાં એ આરવાર નગરની અંદર એ સંપ્રદાય આજે પણ ગોદાંબા દેવીના લગ્ન કરે છે જગન્નાથ ભગવાન સાથે. આ કળિયુગની વાત છે, હમણાંની જ વાત છે. તો ગોપીઓથી પ્રેરણા લઈ અને ગોદાંબા દેવીએ પણ વ્રત કર્યું. તો ગોપી એક ભાવ છે, ગોપી એક પ્રેમ છે. ગોપી કોઈ સ્ત્રીની વાત નથી. ભાગવતજીમાં ગોપીનું ક્યાંય નામ લખ્યું જ નથી. નહીં. અરે જશોદા પણ ગોપી જ હતા. જશોદા મૈયાને ગોપી કીધા છે, પણ ગોપીનું ક્યાંય નામ લખ્યું નથી. રાધાને પણ ગોપી કીધા છે. રાધા એ શ્રેષ્ઠ, સૌથી મોટા ગોપી રાધા છે. તો દરેક ગોપીઓના ઘરમાં જઈ જઈ અને ભગવાને આ માખણ ચોરી લીલા કરી છે. પણ એનો આશય, એનો ભાવ એ છે કે ભગવાન શ્રી હરિ પાસે આ ગોપીઓએ માંગ્યું છે કે હે કનૈયા, અમારે ઘેર આવને તું માખણ ખાવા. એમને એમ નહીં. એક ગોપી માં જશોદાને ઘેર જાય છે અને એ જ સમયે માં જશોદા અને કનૈયો બંને વાતો કરે છે. માં જશોદા કહે છે કે કનૈયા, આપણા ઘરની અંદર આટલી બધી મીઠાઈઓ છે, તું મીઠાઈ કેમ ખાતો નથી? તને કેમ માખણ જ ભાવે છે ન કરું? એટલે કનૈયો કહે છે કે માં, તું રોજ મને તાજું તાજું માખણ આપે ને મને બહુ ભાવે, મને મીઠાઈ ન ભાવે. હવે આ કનૈયાની વાત એક ગોપી જે ઘરમાં આવે છે સાંભળે છે. શ્યામ કી બાત એ સાંભળે છે ગોપી અને પછી છુપાઈ ગઈ. સંતાન મનોમન કામના કરે છે કે જે કનૈયાને માખણ ભાવે છે એ કનૈયો મારે ઘેર કેદી આવશે માખણ ખાવા, અને હું છુપાઈને જોઉં અને ચોરી કરીને માખણ ખાય. હવે તમે વિચારો, મનની કામના, મનની ભાવના આવી છે તો ભગવાન શું કરશે પછી? જેવી ભક્તની મનોકામના ભગવાન એની પૂર્તિ કરે છે. વાલા, સુરદાસજીએ કીધું કે મન કી ગ્વાલિની કી જાની. ભગવાને એના મનની વાત જાણી અને પછી દરેક ગોપીઓને ઘેર જઈને માખણની ચોરી કરી. તો ગોપીઓનો ભાવ હતો એટલા માટે. અને ભગવાને સર્વપ્રથમ પોતાના ઘરમાં જ ચોરી કરી છે. વાલા, નાના હતા ને તો માં જશોદાજી ઘરમાં હાજર નથી, એટલે માં જશોદા મૈયા જે પેલા માટલામાં માખણ બનાવતા એ વલોણુંથી વલોવતા, જશોદા મૈયા હાજર નથી એટલે કનૈયાએ સીધો હાથ નાખ્યો આ માટલામાં અને ત્યાં પાછળથી જશોદા મૈયા આવી ગયા. કનૈયા શું કરે છે? ભગવાન શ્રી હરિ કહે છે કે માં, તે મને આ જે કડા પહેરાવ્યા છે ને એ બહુ બળે છે, એટલે માખણમાં હાથ નાખ્યો ને તો માખણમાં ઠંડક મળી, ટાઢક મળી, એટલે હું કઈ માખણ ખાતો નથી, પણ આ થોડીક વાર માટે હાથ બળ્યો છે. માં તો સમજી ગયા, કનૈયાની કાલી કાલી ભાષામાં હસીને જતા રહ્યા. પછી એક વખત, બીજી વખત મોકો મળ્યો. કનૈયો વિચારે છે કે આજે તો આ માટલાને મારે બીજે ક્યાંક લઈ જવું છે. માટલાને ખેંચીને ઢળીને ખેંચાતું નહોતું તોય પરાણે એક રૂમમાં લઈ જાય છે અને ત્યાં બેસી અને માંડ્યા છે માખણ ખાવા. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ ચોરી પોતાના ઘરમાં કરી છે. વાલા, બહાર નહીં. અને એ જ સમયમાં જશોદા મૈયા આવી જાય છે. માટલું જોયું નહીં, ત્યાં ભગવાનને ન જોયા, ગોતે છે કનૈયા ક્યાં છે, કનૈયા ક્યાં છે? ત્યાં તો રૂમમાં કનૈયા લાલ સંતાણા છે, માખણ ખાય છે. જૈન જુએ ત્યાં તો કનૈયો માખણ ખાય. માં જશોદાને જોઈ જાય,
એટલે ભગવાન શ્રી કૃષ્ણએ યુક્તિ કરી. સામે એક અરીસો હતો. માં જશોદા મૈયાને કહે છે કે મૈયા મૈયા આમ પોતાની સામું જ આંગળી ચીંધી, અરીસામાં તમે જેવું વર્તન કરો ને એવું સામે થાય. એટલે અરીસામાં આંગળી ચીંધીને કહે છે કે મૈયા અદ્ય ગૃહમ પ્રવિષ્ટ, આ કોઈ ચોર આપણા ઘરમાં આવ્યો છે એમ કહે છે ભગવાન. મયી રોષમ કરોતી તનુ રોષમ કરોતી, હું એને ખીજાવું છું તો એ મને ખીજાય છે. હવે અરીસામાં આંગળી આમ કરો તો એ હામી આંગળી આવે. જેવા તમારા મુખના હાવભાવ કરો અરીસામાં તો એવા જ દેખે. એટલે જશોદા મૈયા હસે છે, કે છે કનૈયા તારે ચોરને પકડવો છે? કનૈયો કે હા. એટલે માં જશોદાએ કનૈયાની ચોટી પકડી એક હાથે, વાળ પકડી અને કીધું તારો હાથ લાઈ. તો ત્યાં કનૈયાએ ડાબો હાથ દીધો અને માં જશોદાએ બધી ચોટી આમ કેશ કનૈયાના હાથમાં દીધા અને કીધું કે હવે હામું જોજી, પકડાઈ ગયો. તો કનૈયો નાચે છે કે હા માં ચોર પકડાઈ ગયો, ચોર પકડાઈ ગયો. પોતે જ પોતાના આમ વાળ પકડીને અરીસામ જોવે કે પકડાઈ ગયો ચોર. એવી એવી બાળ લીલાઓ છે ભગવાનની. એક વખત કહે છે કે માં મને બહુ ભૂખ લાગી, જમવાનું દે, ખાવાનું દે. અને નાના છોકરાની ઓજરી એવી હોય કે ભરાય જ નહીં. જુઓ તમે, વારંવાર ભૂખ લાગ્યા જ કરે. એટલે કનૈયો હાંજ પડે ને હજી તો દી હાથમાં ન હોય ત્યાં આવે. અને વાલા કબીરદાસજી તો કહે છે કે મોત કરતા પણ ભૂખ મોટી છે. મૃત્યુ તો એક વખત આવે છે. સાયંકાલ વિદા કર દીની પ્રાત આન ખડી, કહે કબીર સુનો ભાઈ સાધો, મોત સે ભૂખ બડી. સાયંકાલ વિદા કર દીની, હજી તો હાંજે જઈમાં કે નહીં બધાય હાંજે, કાલ રાતે જઈમાં ને સાંજે જઈમાં ત્યાં હવારમાં પાછી આવીને ઊભી ભૂખ. હવે હવારે પાછી ભૂખને વિદાય દીધી, ત્યાં બપોરે આવી. બપોરે તમે ભૂખને વિદાય દો ત્યાં હાંજે આવીને ઊભી રે. આ ચાલુ ને ચાલુ. એટલે છોકરાઓને તો બહુ ભૂખ લાગે. હા, કનૈયો કહે છે કે મૈયા મને ખાવાનું દે, ભૂખ લાગી છે. જશોદા મૈયા કહે છે કે કનૈયા અંધારું તો થવા દે, આ દી તો આથમમાં દે, સંધ્યા ટાણું છે, અત્યારે જમાય નહીં. એટલે કનૈયો કહે છે કે મૈયા તો અંધારું થાય ત્યારે જ જમવાનું મળશે. માં જશોદા કે હા. તો કનૈયા અહીંયા બે હાથ લઈ અને આમ આંખ આડા દઈ દીધા, કીધું કે માં અંધારું થઈ ગયું, જમવાનું દે. તમે જો આમ કરો જી, અંધારું થઈ જાય છે કે નહીં? હરખી આંખને દબાવો. બધાને વિશ્વાસ છે મારા ઉપર કે તમે કયો નહીં સાચું જ છે. બંને આંખો ભગવાન શ્રી હરિ આમ કરીને કહ્યું કે માં અંધારું થઈ ગયું, મને જમવાનું. માં જશોદા મૈયા હસે છે. કનૈયાની એવી એવી બાળ લીલાઓ છે. એક વખત તો શરદ પૂર્ણિમાનો એવો ચાંદ ખીલો છે અને અગાસી ઉપર ગોપીઓ અને માં જશોદા ને બધા કીર્તન ગાય, સત્સંગ કરે, કનૈયાની સાથે રમે છે. એમાં ભગવાન શ્રી હરિ કૃષ્ણ કહે છે કે માં જશોદા મને પેલો ચાંદ જોઈ. ચાંદ હામું આંગળી ચીંધીને કહે છે કે મારે આ જ જોઈ. એટલે કોઈ ગોપી કહે છે કનૈયાને અરે એ હંસ છે. તો કનૈયો કે મારે એ હંસ જ જોઈ. તા બીજી ગોપી આવીને કહે છે કે અરે હંસ નથી, એ દૂધ છે. તો કે મારે એ દૂધ જોઈ. કોઈ ગોપી આવીને કે માખણ છે. તો કનૈયો રડવા લાગ્યો, માખણ તો મને બહુ ભાવે, મારે માખણ જોઈએ જ. પણ માં જશોદાએ યુક્તિ કરી, ભગવાન શ્રી હરિને પોતાની ગોદમાં લીધા અને આમ વાહામાં હાથ ફેરવતા ફેરવતા કનૈયાને કહે છે કનૈયા એ માખણ છે એ વાત સાચી, પણ તને દીધા જેવું નથી. શું કામ? કનૈયો કહે છે કે માં એ માખણ ત્યાં કેમ બન્યું? એટલે જશોદા મૈયાએ માંડીને વાત કરી. કીધું કે કનૈયા જો એક ક્ષીર સાગર છે, દૂધનો ભરેલો સમુદ્ર છે. કનૈયો કે હા. હવે એમાં દેવતાઓ અને દૈત્યોએ બંનેએ મંથન કર્યું. કનૈયો કે હા. વાર્તાનો આ જ નિયમ છે ને, માં વાર્તા કરતી હોય ને દીકરો હોંકારા દેતો હોય. એ નાનું બાળકને એને બહુ ગમે વાર્તા હોય એટલે સાંભળે.
અને એમાં ને એમાં હું કરતા હુઈ જાય. તો માં જશોદા કનૈયાને એમ સુવડાવે છે કે ક્ષીરસાગરમાં મંથન થાય છે, એમાંથી આ ચંદ્ર નીકળો અને એમાંથી જ વિષ નીકળું. કનૈયો કે હવે તું વિચાર કર કનૈયા, જેમાં વિષ લાગેલું હોય, ઝેર હોય એવું માખણ ખવાય? કનૈયો કે ના. એમ કરતા કરતા ભગવાનને સુવડાવી દીધા. એક વખત તો કનૈયાના એટલા તોફાન વધી ગયા, અરે વાલા કેટલી બધી બાળ લીલાઓ છે, હાથ દી સુધી આ લીલા પૂરી જ ન થાય એટલી બધી બાળ લીલાઓ છે. એટલા બધા કનૈયાના તોફાન વધી ગયા કે માં જશોદા કહે છે કે કૃષ્ણ ત્વમ પઠ, એ ભણવા જા, હવે ભણવા જા. કનૈયાને કહે છે 5 વર્ષનો થયો તું, બાલ મંદિરે જા. તો ભગવાન કૃષ્ણ કહે છે જશોદા મૈયાને કે ભણવાથી શું થાય? તો જશોદા મૈયા કે ભણવાથી જ્ઞાન પ્રાપ્ત થાય. કનૈયો કે જ્ઞાન પ્રાપ્ત થાય પછી શું થાય? તો કે ભક્તિ પ્રાપ્ત થાય. માં ભક્તિ મળી જાય પછી શું થાય? તો કે મુક્તિ મળે. તો જશોદા મૈયાને કનૈયો કહે છે કે માં તો એ મુક્તિ તો તને જ મળે, મારે મુક્તિ જોતી નથી, તો તું ભણ. તારે મુક્તિ જોતી છે એમ કરીને ભાગી જાય છે, તો તું ભણ. પણ રોજ સાંજ પડે કનૈયો માં વિના સુવે નહીં. નંદ બાબા ભેગો ભલે ને આખો દિવસ રમે. અરે ગોપાષ્ટમીના દિવસે તો ભગવાને ગાયો ચરાવી છે. પેલા નાની નાની એ ગાયો, નાની નાની લાકડી, નાના નાના બધા ગાયો ચરાવી છે કનૈયાએ. નંદ બાબાની સાથે રે આખો દિવસ. પણ સુવાનો વારો આવે, સુવાનો વખત આવે ને એટલે માં જશોદા પાસે આવી છે. માને કહે છે કે મને આજે પણ એક વાર્તા સંભળાવ ને. એક ભગવાનની નાની એવી બાળ લીલા કહીને આપણે કથામાં આગળ વધીએ. માં જશોદા મૈયાને રામજીની વાત યાદ આવી એટલે કહે છે કે રાજો દશરથો, એમ કહે છે કે રાજા અયોધ્યા નગરી છે, એનો એક રાજા છે દશરથ, એમને 4 દીકરા છે, એમાંના એક સૌથી મોટા રામ. કનૈયો કહે છે કે હોકારો દે છે. જુઓ વાલા, મારું તમારું મન છે ને ઘણા બધા જન્મોનો આમ સંચાર કરીને બેઠું છે. કેટલા અનેક જેટલા પણ મારા ને તમારા જન્મ થયા ને એ જન્મની દરેક વાત લઈને મન બેઠું છે. એ ક્યારેક નીકળી આવે વાત, ક્યારેક પૂર્વ જન્મનું સ્મરણ થઈ જાય, પણ જાજો સમય રહે નહીં. અચેતન મન છે એટલા માટે મને તમને યાદ રહેતું નથી, અને યાદ રહેતું નથી એટલે તો સારું છે. આપણે કાલે જે વાત થઈ ને, જો આગલા જન્મની વાત યાદ રહેતી હોત તો આગલા જન્મમાં આપણા કોઈ કાકા કે બાપા ગધેડું બને અને આપણે ઓળખી જાય તો કેવી તકલીફ પડે. આ કાકા ગધેડું બનીને કેમ રખડે એમ. એટલા માટે મને તમને આગલા જન્મની વાતો યાદ રહેતી નથી. એમ ભગવાન પણ રામ જ કૃષ્ણ બનીને આવ્યા છે, અને એ કૃષ્ણને માં જશોદા મૈયા રામની કથા કહે છે, અને ભગવાન કૃષ્ણ સાંભળે છે. કહે છે કે રામ રાજા વનવાસ મળ્યો. કનૈયો કહે છે કે રામો નામ બભૂવ સીતેતિ. એક એક અક્ષરમાં હુંકારો દે છે. રાવણ સીતા હરણ. અને જ્યાં એ રાવણ સીતાજીનું હરણ કર્યું અને ભગવાન કૃષ્ણને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થયું, માં જશોદા મૈયાના ગોદમાં સૂતા હતા ત્યાંથી કૂદકો મારીને કહે છે લક્ષ્મણ બાણ લાવ મારું, રાવણને અત્યારે જ મારું. ત્યાં માં જશોદાને થયું કે આ શું થયું? આને પૂર્વ જન્મનું યાદ આવી ગયું, મારી સીતાનું હરણ કર્યું. પછી એને યાદ આવ્યું કે આ તો મારા કૃષ્ણ અવતારની લીલા છે. એવી એવી બાળ લીલાઓ છે ભગવાનની. પછી તો શાંત થઈ ગયા, પાછા માના ગોદમાં સૂઈ ગયા છે. ભગવાનની બહુ સુંદર લીલાઓ છે. એ ભગવાન એક વખત માટી ખાય છે, એટલે જેવી માટીની ફરિયાદ માં પાસે આવી, અને ફરિયાદ કરનાર બીજું કોઈ નહીં બલરામજી હતા. બલરામજી કહે છે કે માં કનૈયાએ માટી ખાધી. એટલે માં પછી કનૈયાને કાન પકડીને આમ ખીજાય છે કે અત્યાર સુધી તો હું એ સાંભળતી કે તું માખણની ચોરી કરે છે, હવે માટી મીંડો ખાવા. કાલ સવારે એવી ફરિયાદ આવશે કે હવે તું તો તમાકુ મીંડો ખાવા, વ્યસન મીંડો કરવા.
એટલે વાલા આ કથા મને ને તમને શીખવે છે કે પોતાના સંતાનોને નાનપણથી વ્યસનમાંથી મુક્ત કરો. એક વખત વ્યસનની લત લાગી જશે પછી એ નહીં છોડી શકે.